રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। મિત્રો, જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો આ પહેલાના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમે આજથી જ આ આદિરાષ્ટ્ર ચેનલ પરિવારના પરમનન્ટ સભ્ય બની જાઓ। તો મિત્રો, હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 68ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 68 વૈશંપાયણ બોલ્યા। આ રીતે વચનથી બંધાયેલો રાજા દુષ્યંત રાજધાનીમાં પાછો ફર્યો। એ પછી યથા સમય શકુંતલાએ પુત્રને જન્મ આપ્યો, અને 3 વર્ષ પૂરા થયા ત્યારે આ પુત્ર અગ્નિ સમાન તેજસ્વી, રૂપવાન અને ગુણવાન થયો। પુણ્ય કર્મો કરનારાઓમાં શ્રેષ્ઠ કણવ મુનિએ દુષ્યંતના બાળકના વિધિપૂર્વક જાત કર્મ વગેરે સંસ્કારો કર્યા। આ બુદ્ધિમાન બાળક મોટો થવા લાગ્યો। એ કુમાર સફેદ તેજસ્વી દાંતવાળો, સિંહ જેવા દ્રઢ બાંધાનો, ચક્રના ચિહ્નવાળા હાથવાળો, મોટા મસ્તકવાળો, મહાન બળવાન દેવકુમાર જેવો તે કુમાર મુનિના આશ્રમમાં ઝડપથી મોટો થવા લાગ્યો। તે બળવાન બાળક 6 વર્ષની ઉંમરે કણવના આશ્રમમાં વાઘ, સિંહ, ભૂંડ, ભેંસ અને હાથી વગેરેને પકડીને આશ્રમ પાસેના વૃક્ષો સાથે બાંધીને તેમની પીઠ ઉપર ચડીને તેમને વશમાં રાખી રમતો હતો અને દોડતો હતો। કણવે તથા તે આશ્રમમાં રહેતા ઋષિમુનિઓએ તેની લીલા જોઈને તે બાળકનું નામ સર્વદમન રાખ્યું, કારણ કે તે બધા પ્રાણીઓનું દમન કરતો હતો। પરાક્રમથી તેજસ્વી અને બળવાન તે કુમાર ત્યારથી સર્વદમનના નામથી પ્રસિદ્ધ થયો। મહર્ષિ કણવે તે કુમારનું અસાધારણ બળ અને કાર્ય જોઈને શકુંતલાને કહ્યું કે આ બાળકનો યુવરાજ પદ ઉપર અભિષેક કરવાનો સમય હવે આવ્યો છે। તેનું બળ જોઈને તેમણે પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું, તમે આ આશ્રમમાંથી સર્વ શુભ લક્ષણોથી શોભતી મારી પુત્રી શકુંતલાને તેના પુત્ર સહિત પતિને ઘેર મૂકી આવો। સ્ત્રીઓ લાંબા કાળ સુધી પિતા અથવા ભાઈને ઘેર રહે તે યોગ્ય નથી। તેમ કરવાથી એની કીર્તિ, ચરિત્ર અને ધર્મને હાનિ પહોંચે છે। તેથી તેને પતિને ઘેર લઈ જવામાં વિલંબ કરો નહીં। મહાતેજસ્વી શિષ્યો ઋષિ કણવની આજ્ઞા માની પુત્ર સહિત શકુંતલાને સાથે રાખી હસ્તિનાપુર જવા માટે નીકળ્યા। તેજસ્વી શકુંતલા પણ અમરદેવ જેવા તેજસ્વી અને કમળ જેવી આંખવાળા પોતાના પુત્રને લઈને કણવના આશ્રમમાંથી દુષ્યંત રાજા પાસે આવી પહોંચી। ત્યાર પછી તે શકુંતલા બાળ સૂર્ય જેવા તેજસ્વી બાળક સાથે રાજદ્વારે પહોંચી દ્વારપાળ દ્વારા રાજાને સમાચાર મોકલી રાજમહેલમાં પ્રવેશી। શકુંતલાએ રાજાનો યોગ્ય સત્કાર કરી કહ્યું, હે રાજન, આ તમારા પુત્રનો યુવરાજ પદ ઉપર અભિષેક કરો। આપના આ પુત્રે મારા ગર્ભથી જન્મ લીધો છે। દેવતા સમાન આ પુત્ર તમારા વીર્યથી ઉત્પન્ન થયો છે। તમે જે પ્રમાણે શરત સ્વીકારી હતી તેનું પાલન કરો। હે મહાભાગ્યવાન, પહેલાં તમે મુનિ કણવના આશ્રમમાં મારી સાથે સમાગમ કરતી વખતે જે પ્રતિજ્ઞા લીધી હતી તેને યાદ કરો। શકુંતલાનું વચન સાંભળીને રાજા દુષ્યંતે પોતાના કરેલા પૂર્વકર્મની યાદ હોવા છતાં પણ કહેવા લાગ્યો કે મને કંઈ યાદ નથી। હે દુષ્ટ તપસ્વીની, તું કોની પત્ની છે? તારી સાથે ધર્મ, અર્થ અથવા કામ આ કોઈ પણ વિષયમાં મારો વૈવાહિક સંબંધ થયો હોય તે મને યાદ નથી। તેથી તને યોગ્ય લાગે તેમ કર। તું ઈચ્છે તો જઈ શકે છે અથવા રહી શકે છે। દુષ્યંતની આવી કઠોર વાત સાંભળીને તપસ્વીની અને સુંદર કમળ સમાન શકુંતલા લજ્જાશીલ બની થાંભલા જેવી જડ બની ગઈ। ક્રોધ અને ઉશ્કેરાટથી તેની આંખો લાલ થઈ અને હોઠ ફફડવા લાગ્યા। પછી તેણે તીરછી દ્રષ્ટિથી રાજા સામે જોઈ કટાક્ષથી તેને બાળી નાખવા લાગી। તે અતિશય ક્રોધિત હોવા છતાં તેને બહાર આવવા દીધા સિવાય પોતાના ક્રોધને મનમાં છુપાવી તપથી પ્રાપ્ત થયેલા તેજને અંદર જ દબાવી રાખ્યું। ત્યાર પછી થોડીવાર વિચાર કરીને દુઃખથી તથા ક્રોધથી યુક્ત પતિ તરફ જોઈને ગુસ્સે થઈને બોલી, મહારાજ, તમે બધું જાણો છો છતાં હલકા માનવીની માફક હું કંઈ જાણતો નથી તેવી વાત કરો છો। આ વાત સત્ય છે કે અસત્ય છે તે તમારું હૃદય જાણે છે। હે ભદ્ર, તમને તમારા કાર્યના સાક્ષીરૂપ તમારા કલ્યાણકારી આત્માની અવહેલના કરો નહીં। જે માનવી મનમાં કંઈક અને બહાર કંઈક બોલે છે એ આત્મવંચના છે, અને આત્મવંચનાથી મોટું પાપ બીજું કોઈ નથી। શું તમે એમ સમજો છો કે તમે એકલાએ જ આ કાર્ય કર્યું છે? શું આપ એ નથી જાણતા કે પરમેશ્વર બધાના હૃદયમાં જાગૃત હોય છે અને તે બધા પાપ કર્મને જાણે છે? તમે તેની સામે પાપ કર્મ કરો છો। પાપ કરનારા લોકો માને છે કે મારું પાપ કોઈ જાણતું નથી, પરંતુ દેવ અને હૃદયમાં રહેલા પરમ પુરુષ બધું જાણે છે। સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી, જળ, હૃદય, યમ, દિવસ, રાત્રિ, બંને સંધ્યા અને ધર્મ, આ બધા માણસો જે જે કર્મ કરે છે તે જાણે છે જ। માનવીના બધા કર્મના સાક્ષી હૃદયમાં રહેલા ક્ષેત્રજ્ઞ જેના ઉપર પ્રસન્ન થાય છે તેના બધા જ પાપોનો યમ પણ નાશ કરે છે।
અને જે દુરાત્મા ઉપર અંતર્યામી સંતુષ્ટ થતા નથી તે દુષ્ટકર્મ કરનાર પાપીને યમ પણ પાપનો દંડ આપે છે. જે માનવ પોતાના આત્માનું અપમાન કરે છે અને આત્માને સાક્ષી માનતા નથી તેનું હિત દેવ સમુદાય પણ કરતો નથી. હું પોતે તમારી પાસે આવી છું તેમ સમજી મારું પતિવ્રતાનું અપમાન ન કરો. મનને યોગ્ય અને પોતાની જાતે જ આવેલી આપની પત્નીનો તમે આદર કરતા નથી. તમે મૂર્ખ માનવીની માફક આ ભર સભામાં મને તુચ્છ કેમ સમજો છો? હું નિર્જન સ્થાનમાં તો ચિત્કાર કરી રહી નથી, તમે મારી વાત કેમ સાંભળતા નથી? હે દુષ્યંત, મારી ઉચિત યાચના છતાં જો મારી વિનંતી તમે નહીં સાંભળો તો આજે તમારા મસ્તકના સેંકડો ટુકડા થઈ જશે. પૂર્વજો કહે છે કે પતિ પોતે જ પત્નીના ગર્ભમાં પ્રવેશી પુત્રના સ્વરૂપમાં જન્મ લે છે. તેથી પત્નીને જાયા એટલે જન્મ આપનારી કહેવામાં આવે છે. જ્ઞાની પુરુષના જે પુત્રો હોય છે તે પુત્ર દ્વારા જ તે પોતાના પરલોકવાસી પિતૃઓનો ઉદ્ધાર કરે છે. ભગવાન સ્વયંભુએ સ્વયં કહ્યું છે કે પુત્ર પૂમ નામના નરકથી પિતાની રક્ષા કરે છે, તેથી તેને પુત્ર કહે છે. જે ગૃહ કાર્યમાં ચતુર છે તે ભાર્યા છે. જેણે પુત્રને જન્મ આપ્યો છે તે ભાર્યા છે. જેને માટે પતિ જ પ્રાણ છે તે ભાર્યા છે. જે પતિવ્રતા છે તે ભાર્યા છે. મનુષ્યની પત્ની તેનું અડધું અંગ છે. ભાર્યા શ્રેષ્ઠ મિત્ર છે. ભાર્યા ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયનું મૂળ છે અને સંસાર સાગર તરવાની ઈચ્છાવાળા માટે ભાર્યા જ મુખ્ય સાધન છે. જેને પત્ની છે તે યજ્ઞ આદિ ક્રિયા કરે છે. જેને ભાર્યા છે તે ગૃહસ્થ છે. જેને ભાર્યા છે તે આનંદ પ્રમોદમાં સમય વિતાવે છે. જેને પત્ની છે તે લક્ષ્મીવાન છે. મધુર બોલનાર ભાર્યા એકાંતમાં સુંદર સાથ આપનાર મિત્ર સમાન છે. ધર્મના કાર્યમાં હિત ઈચ્છનાર પિતા સમાન છે. દુઃખમાં પત્ની માતા સમાન છે. પત્ની વરમાં મુસાફરી કરનાર પતિ માટે વિશ્રામ સ્થાન છે. જેને પત્ની છે તેનો બધા લોકો વિશ્વાસ કરે છે. તેથી પત્ની માનવીની ઉત્તમ ગતિ છે. સંસારમાં તથા સંસાર સમાપ્ત થયા પછી પરલોકમાં પણ પતિવ્રતા સ્ત્રી સદાય પતિનું જ અનુસરણ કરે છે. પત્ની પહેલાં પરલોક જાય તો પતિ માટે રાહ જોતી રહે છે અને પતિ જો પહેલાં મૃત્યુ પામે તો સતી સ્ત્રી તેની પાછળ દેહ છોડી જાય છે. હે રાજન, પતિ આલોક અને પરલોક માટે પત્નીને પ્રાપ્ત કરે છે, તેથી વિવાહ કર્મની જરૂરિયાત હોય છે. વિદ્વાનો કહે છે કે પતિનો આત્મા છે એ જ પોતે પુત્ર રૂપે સ્ત્રીમાં જન્મ પામે છે. તેથી માનવીએ પત્નીને માતા સમાન માનવી જોઈએ. પુણ્યશાળી માનવી સ્વર્ગ પ્રાપ્ત કરીને જે આનંદ મેળવે છે તેવી રીતે અરીસામાં દેખાતા મુખ સમાન પત્નીના ગર્ભથી જન્મ લીધેલ પોતાના પુત્રથી જન્મદાતા આનંદ પ્રાપ્ત કરે છે. પરસેવાથી ભીંજવાયેલો માનવી જેવી રીતે ઠંડા પાણીથી સંતોષ પામે છે તેવી રીતે મનની પીડાથી અને રોગથી પીડાતો હોવા છતાં પત્ની સમીપ હોવાથી આનંદનો અનુભવ કરે છે. રતિ, પ્રીતિ અને ધર્મ તમામનો આધાર સ્ત્રી ઉપર રહેલો છે. તેથી જ્ઞાનીને અતિશય ગુસ્સો થયો હોય તો પણ પત્ની સાથે અપ્રિય વર્તન ન કરે. સ્ત્રીઓ પતિના આત્માનું સનાતન અને પવિત્ર જન્મક્ષેત્ર છે. ઋષિઓમાં પણ સ્ત્રી વગર પ્રજા ઉત્પન્ન કરી શકે તેવી શક્તિ નથી. જ્યારે પુત્ર ધરતીની ધૂળમાં શરીરને રગદોળીને પાસે આવીને પિતાના અંગોને ભેટે છે ત્યારે તેનાથી વધારે સુખ શું હોઈ શકે? હે રાજન, પોતે તમારી પાસે આવીને ઉત્સાહી આંખો વડે આપનો અભિલાષી બનીને જોનાર આપના પુત્રનું આપ શા માટે અપમાન કરો છો? કીડી નાનું જંતુ હોવા છતાં પ્રસવ કરેલા ઈંડાની સંભાળ લે છે અને તોડતી નથી. તમે ધર્મજ્ઞ થઈને તમારા પુત્રનું પાલન કેમ કરતા નથી? નાનું બાળક પિતાના ગળે વળગે તેનો અનુભવ પિતાને સુખદાયી લાગે છે. કોમળ વસ્ત્ર, જળ અને સ્ત્રીના સ્પર્શનો અનુભવ તેટલો સુખદાયી લાગતો નથી. જેવી રીતે 2 પગવાળા મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને 4 પગવાળામાં ગાય શ્રેષ્ઠ છે, માનવીય વ્યક્તિમાં ગુરુ શ્રેષ્ઠ છે, તેવી રીતે સુખ આપનાર સ્પર્શમાં પુત્રનો સ્પર્શ શ્રેષ્ઠ હોય છે. દેખાવમાં સુંદર આપના પુત્રને આપ ગળે લગાડો, કારણ કે પુત્રના સ્પર્શ કરતાં વધારે સુખદાયક સ્પર્શ પૃથ્વી ઉપર કોઈ નથી. હે શત્રુનો નાશ કરનાર રાજેન્દ્ર, 3 વર્ષ સુધી મેં આ પુત્રનો ગર્ભ મારા ઉદરમાં ધારણ કર્યા પછી શોકનો નાશ કરનારા પુત્રને જન્મ આપ્યો છે. હે પૌરવ, પ્રસવકાળ પહેલાં આકાશવાણીએ કહ્યું હતું કે આ પુત્ર 100 અશ્વમેઘ યજ્ઞ કરશે. માનવી બહાર ગામ જઈને ઘેર પાછો આવે ત્યારે પુત્રને પોતાના ખોળામાં લઈ તેનું મસ્તક ચૂમીને પરમ આનંદ પ્રાપ્ત કરે છે. પુત્રના જાતકર્મ સંસ્કાર વખતે બ્રાહ્મણો વેદોમાં લખેલા જે મંત્રોનો પાઠ કરે છે તે તમે પણ જાણો છો. તે મંત્રો આ પ્રમાણે છે: તું મારા અંગમાંથી નીકળેલ છે, તું મારા હૃદયમાંથી ઉત્પન્ન થયો છે, તું પુત્ર રૂપે મારો આત્મા છે. હે પુત્ર, તારું આયુષ્ય 100 વર્ષનું થાય. હે પુત્ર, મારું જીવન અને વંશની વૃદ્ધિ અક્ષય રહે તે તારા હાથમાં છે. તેથી પુત્ર, તું 100 વર્ષનું આયુષ્ય મેળવી પરમ સુખમાં સમય પસાર કર. હે રાજન, તમારા અંગમાંથી આ બીજો પુરુષ ઉત્પન્ન થયો છે. નિર્મળ સરોવરમાં દેખાતા આપના પ્રતિબિંબ સમાન આપના બીજા આત્માને મારા પુત્રમાં આપ જુઓ. જેવી રીતે એક ગાર્હપત્ય અગ્નિથી બીજા આહ્વાનીય અગ્નિની ઉત્પત્તિ થાય છે તેવી રીતે એક હોવા છતાં તમારાથી જન્મેલા આ પુત્રના સ્વરૂપે
આપે 2 રૂપમાં પ્રકટ થયા છો. હે મહારાજ, મારા પિતાના આશ્રમમાં હું કુમારી હતી. આપ શિકાર માટે હરણનો પીછો કરતા પિતાના આશ્રમમાં આવીને મારી સાથે ગાંધર્વ લગ્ન કર્યા હતા. ઉર્વશી, પૂર્વચિત્તી, સહજન્યા, મેનકા, વિશ્વાચી અને ધૃતાચી આ 6 અપ્સરાઓમાં શ્રેષ્ઠ મનાય છે. તેમાંથી બ્રહ્માથી જન્મેલી શ્રેષ્ઠ મેનકાએ દેવલોકમાં પૃથ્વી ઉપર ઉતરી વિશ્વામિત્રના વીર્યથી ગર્ભ ધારણ કરી મને જન્મ આપ્યો હતો. પછી તે અપ્સરા મેનકાએ હિમાલયની શિલા ઉપર મને જન્મ આપ્યો અને પારકા સંતાનની માફક મને છોડી દઈ ચાલી ગઈ. મેં પૂર્વ જન્મમાં એવું શું પાપ કર્યું હતું કે બાળપણમાં માતા પિતાએ મારો ત્યાગ કર્યો અને હવે તમે મારો ત્યાગ કરો છો? તમે ત્યજી દેશો તો હું સ્વેચ્છાએ પોતાના આશ્રમમાં ચાલી જઈશ, પરંતુ તમારાથી જન્મેલા આ બાળકનો ત્યાગ કરવો યોગ્ય નથી. દુષ્યંત બોલ્યા, હે શકુંતલા, તારા ગર્ભથી જન્મેલો બાળક મારો પુત્ર છે કે નહીં તે હું જાણતો નથી. તારી આ વાત ઉપર કોણ વિશ્વાસ કરશે? કારણ કે ઘણું કરીને સ્ત્રીઓ જૂઠી વાતો કરે છે. વિશેષ કરીને તારી માતા મેનકા દુરાચારિણી અને દયાહીન છે. કારણ કે જેમ નિર્માલ્ય માળાનો ત્યાગ કરાય તેમ તેણે તને હિમાલય ઉપર ત્યજી દીધી હતી. ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયા હોવા છતાં બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવા માટે લોભી તારા કામાતુર પિતા વિશ્વામિત્ર પણ દયાહીન જણાય છે. જો એમ કહે છે કે મેનકા અપ્સરાઓમાં શ્રેષ્ઠ છે અને વિશ્વામિત્ર ઋષિઓમાં શ્રેષ્ઠ છે, તો પછી તું તેમનું સંતાન હોવા છતાં એક વેશ્યાની માફક કેમ વાત કરે છે? આવી અયોગ્ય વાત કહેતા તને શરમ કેમ ન આવી? અને છતાં તું મારી સામે આ વાત કરે છે? હે દુષ્ટ તપસ્વીની, તું અહીંથી ચાલી જા. દેવોમાં શ્રેષ્ઠ મહર્ષિ ક્યાં અને અપ્સરાઓમાં શ્રેષ્ઠ મેનકા ક્યાં અને તપસ્વીનો વેશ ધારણ કરેલી અધમ એવી તું ક્યાં? તારો આ પુત્ર બાળક હોવા છતાં મોટા શરીરવાળો અને બળવાન દેખાય છે. થોડા જ સમયમાં તે તાળના વૃક્ષની માફક કેવી રીતે મોટો થયો? તારો જન્મ ખૂબ જ હલકો છે. તું કોઈ વેશ્યાની જેમ બોલે છે. મેનકાએ કામવશ બનીને તને પોતાની ઈચ્છા પ્રમાણે જન્મ આપ્યો છે. હે તાપસી, તું જે કંઈ કહે છે તેમાંથી હું કંઈ જાણતો નથી. મેં સાંભળ્યું પણ નથી અને વિચાર્યું પણ નથી. હું તને ઓળખતો નથી. તેથી તારી જ્યાં ઈચ્છા હોય ત્યાં ચાલી જા. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 68મો અધ્યાય સમાપ્ત.